નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બિઝનેસ કમ્યુનિકેશનમાં આજે આપણે પબ્લિક સ્પીકિંગને આગળ વધારીએ. એમાં આ લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ મેકિંગ સ્પીચ ઇન્ટરેસ્ટિંગ. સ્પીચને કેવી રીતે રસપ્રદ બનાવી શકાય, અથવા તો એના માટે બીજું શીર્ષક છે ક્વોલિટીઝ ઓફ ગુડ સ્પીચ. એક સારી સ્પીચ કોને કહેવાશે? એક સારી સ્પીચ, એક સારું વક્તવ્ય, એની ગુણવત્તાઓ કઈ કઈ, એની ક્વોલિટીઝ કઈ, એમને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવી શકાય. તો એમના જે માપદંડો છે, એમના જે સ્ટેન્ડર્ડ્સ છે, એમની વાત આજે આપણે કરવાના છીએ. એમાં પહેલો મુદ્દો છે a good speech should be clear and convey information to the audience in a manner which can be understood and appreciated by it. એક સારી સ્પીચ ક્લિયર એટલે કે સ્પષ્ટ હોવી જોઈએ અને એમાં એવી ઇન્ફોર્મેશન વ્યક્ત થવી જોઈએ, કન્વે થવી જોઈએ ઓડિયન્સને કે એ સરળતાથી એને સમજી શકે. એવી રીતે, એવી મેનરમાં એ રજૂ થયેલી હોવી જોઈએ કે ઓડિયન્સ છે એને સરળતાથી સમજી શકે અને એની કદર કરી શકે, એને એપ્રિસિએટ કરી શકે. A good speech in the business context should be polite communication with the audience as a whole and yet to each member of the audience. એક સારી સ્પીચ ખાસ કરીને ધંધાના પરિપ્રેક્ષ્યમાં, બિઝનેસ કોન્ટેક્સમાં, ધંધાના સંદર્ભમાં એ પોલાઇટ કમ્યુનિકેશન હોવું જોઈએ. એ વિવેકપૂર્ણ, નમ્રતાપૂર્વકનું, ઓડિયન્સ આખાને ધ્યાનમાં રાખી અને ઓડિયન્સના દરેક સભ્યને ધ્યાનમાં રાખીને પણ એ પોલાઇટ હોવું જોઈએ, મોડેસ્ટીવાળું હોવું જોઈએ, નમ્ર હોવું જોઈએ. નેક્સ્ટ, in the business context, a speech should try to persuade or inform. એક બિઝનેસના સંદર્ભમાં એક સ્પીચનું કામ શું? તો કે એમાં કાં તો કોઈને સમજાવવાનો પ્રયત્ન થયેલો હોવો જોઈએ અથવા તો એમાં કંઈક માહિતી આપવાનો પ્રયત્ન થયેલો હોવો જોઈએ, કાં તો એ પરસ્યુએડ કરતી હોવી જોઈએ, એટલે કે કન્વિન્સ કરવું, સમજાવવું, વાતને ગળે ઉતારવી, અથવા તો ઇન્ફોર્મ કરતી હોવી જોઈએ. એ સ્પીચ માહિતી આપતી હોવી જોઈએ. The speaker should not talk down to the audience. સ્પીકરે એમના ઓડિયન્સને અંડર એસ્ટિમેટ નથી કરવાનું કે મારા ઓડિયન્સને કાંઈ ખબર નથી આ ટોપિક વિશે, આ થીમ વિશે, એવું એમણે માની લેવું નહીં. બરાબર? should not think that the audience as persons ignorant of the subject. એમણે એવું વિચારવાનું નથી, માનવાનું નથી કે એમનું ઓડિયન્સ છે એ આ સબ્જેક્ટ વિશે ઇગ્નોરન્ટ છે, એટલે કે અજ્ઞાત છે, એને ખબર નથી. એના પછી આવશે a good speech in the business context should present concrete ideas vividly. ધંધાના પરિપ્રેક્ષ્યમાં, ધંધાના સંદર્ભમાં એક સારી સ્પીચ એવા આઈડિયા વ્યક્ત કરતી હોવી જોઈએ કે જે કોન્ક્રીટ હોય, મૂર્ત હોય, વાસ્તવિક હોય, રિયલ હોય, અને આઈડિયા વિવિડલી રજૂ થયેલા હોવા જોઈએ, સ્પષ્ટ રીતે, ક્લિયરલી. અસ્પષ્ટ રીતે, વેગ રીતે નહીં, વિવિડલી એટલે ક્લિયર રીતે. આઈડિયાઝ ઇન ધ સ્પીચ શુડ બી વેલ ડિફાઇન્ડ. જે આઈડિયા, જે વિચાર સ્પીચમાં રજૂ થયેલો હોય એ સારી રીતે ડિફાઇન કરેલો, એટલે કે સમજાવેલો હોવો જોઈએ. એન્ડ ઇલસ્ટ્રેટેડ વિથ એપ્રોપ્રિએટ એક્ઝામ્પલ. અને એમાં યોગ્ય ઉદાહરણો દ્વારા, યોગ્ય દ્રષ્ટાંતો દ્વારા એ રજૂ થયેલો હોવો જોઈએ. એના પછી આવશે ધ સ્પીચ શુડ બી ઇન્ટરેસ્ટિંગ એન્ડ અ ટચ ઓફ હ્યુમર મે બી એડેડ ઓકેઝનલી. તમારી સ્પીચ રસપ્રદ હોવી જોઈએ અને એમાં પ્રસંગોપાત, સમયાંતરે હ્યુમર, હ્યુમર એટલે રમૂજ, બરાબર, એ પણ એમાં આપેલું હોવું જોઈએ. થોડી રમૂજ, થોડું લાઇટ મટીરિયલ પણ એમાં ઉમેરેલું હોવું જોઈએ. નેક્સ્ટ, a good business speech
should be just long enough to hold the attention of the audience. એક સારી બિઝનેસ સ્પીચ કેટલી લાંબી હોવી જોઈએ? તો કે એટલી લાંબી હોવી જોઈએ કે જ્યાં સુધી ઓડિયન્સનું અટેન્શન એમાં ટકેલું રહે. ઓડિયન્સ છે તમારી સ્પીચમાં અટેચ થયેલા રહે, ઇન્ટરેસ્ટેડ રહે, એટલી તમારી સ્પીચ લાંબી હોવી જોઈએ. પછી ઓડિયન્સ ડિટેચ થઈ જાય, એમનું ધ્યાન તમારી સ્પીચમાંથી બીજે જતું રહે, એટલું બોરિંગ, એટલું કંટાળાજનક તમારે સ્પીચને લેન્થ નથી આપવાની, લંબાઈ નથી આપવાની. હાઈલી ફેક્ચ્યુઅલ, ઇન્ફોર્મેશન લોડેડ એન્ડ ટેકનિકલ સ્પીચીસ શુડ બી બ્રીફ. ખૂબ જ ફેક્ટવાળી એટલે કે વાસ્તવિકતાઓવાળી, ઇન્ફોર્મેશન લોડેડ એટલે ખૂબ માહિતીપ્રદ અને ટેકનિકલ બાબતોવાળી સ્પીચીસ એ બ્રીફ એટલે કે ટૂંકી હોવી જોઈએ. ઇટ ઇઝ બેટર ટુ મેક સચ સ્પીચીસ PowerPoint પ્રેઝન્ટેશન્સ એઝ ઇન્ફોર્મેશન ઇઝ સ્પ્લિટ ઇન્ટુ ઓડિયો એન્ડ વિઝ્યુઅલ ઇનપુટ્સ. આ પ્રકારની ઇન્ફોર્મેશન લોડેડ અથવા તો ટેકનિકલ સ્પીચીસ અથવા તો હાઈલી ફેક્ચ્યુઅલ સ્પીચીસ, આ પ્રકારની સ્પીચીસમાં સાથે PowerPoint પ્રેઝન્ટેશન પણ રાખવું જોઈએ, જેથી કરીને ઓડિયન્સ છે એને ઓડિયો અને વિઝ્યુઅલ બંનેનો લાભ મળશે અને એટલે એ સ્પીચને એવી લોડેડ માહિતી સાથે પણ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય અને ઓડિયન્સનું ધ્યાન, એનું કોન્સન્ટ્રેશન એ તમે છેક સુધી પ્રાપ્ત કરી શકો છો. ત્યારબાદ આવશે અ સ્પીચ શુડ બી ઇન કીપિંગ વિથ ધ એટમોસ્ફિયર ઓફ ધ ઓકેઝન. જે પ્રસંગ છે, જે માહોલ છે, એને અનુરૂપ તમારે તમારા વક્તવ્યને રાખવાનું છે. એટમોસ્ફિયર એટલે અહીંયા વાતાવરણ નહીં પણ માહોલ, બરાબર? કયા પ્રકારના માહોલમાં તમે સ્પીચ આપી રહ્યા છો એ બાબતને પણ ધ્યાનમાં રાખવાની છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ ધ ઓકેઝન ઇઝ અ ફેરવેલ, જો પ્રસંગ કોઈની વિદાયનો છે, ધ સ્પીચ શુડ બી રેમિનિસન્ટ, રિસ્પેક્ટફુલ એન્ડ નોસ્ટાલ્જિક. તો તમારી સ્પીચ છે એ રેમિનિસન્ટ એટલે કે એમાં સંસ્મરણો હોવા જોઈએ, રિસ્પેક્ટફુલ આદરપૂર્વકની હોવી જોઈએ અને નોસ્ટાલ્જિક હોવી જોઈએ. કે તમે જે વાતો કરી રહ્યા છો, તમે જે ભાવ વ્યક્ત કરી રહ્યા છો એ વિરહનો ભાવ છે, કોઈને મિસ કરવાનો ભાવ છે, કોઈની ખોટ સાલશે એ પ્રકારનો ભાવ છે. ઇફ ધ ઓકેઝન ઇઝ અ પ્રમોશન, પણ જો ધારો કે એવા પ્રસંગે સ્પીચ આપવાની છે કે જેમાં કોઈનું પ્રમોશન થયું છે, કોઈને બઢતી મળી છે, ધ સ્પીચ શુડ બી કોંગ્રેચ્યુલેટ એન્ડ એક્સપ્રેસ વિશિસ ફોર અ સક્સેસફુલ કરિયર. તો તમારી સ્પીચ છે એ અભિનંદન આપતી હોવી જોઈએ, એમાં અભિનંદનનો ભાવ હોવો જોઈએ, એમાં એક સફળ કારકિર્દી માટે શુભેચ્છાનો ભાવ પણ હોવો જોઈએ. તો જેવો પ્રસંગ એવા ભાવ સાથે સ્પીચ અપાયેલી હોવી જોઈએ. ત્યારબાદ આવશે અ ગુડ સ્પીચ શુડ હેવ અ બિગિનિંગ, અ મિડલ એન્ડ એન એન્ડ. એક સારી સ્પીચ એને કહેવાય કે જેમાં આ ત્રણેય ભાગો હોય, શરૂઆત હોય, એનો મધ્ય ભાગ હોય અને એનો એન્ડ એટલે કે એમનો અંત હોય. ત્યારબાદ આવશે ધ પોઈન્ટ્સ શુડ બી લોજિકલી અરેન્જડ. તમારી સ્પીચમાં જે મુદ્દાઓ તમે બોલવાના છો, વાત કરવાના છો, એ બૌદ્ધિક રીતે, તાર્કિક રીતે ગોઠવાયેલા હોવા જોઈએ, લોજિકલ એમાં ઓર્ડર આપેલો હોવો જોઈએ. ત્યારબાદ આવશે હ્યુમર એન્ડ એનેક્ડોટ્સ may be employed to create a good relationship and connection with the audience. તમારી સ્પીચમાં આપણે થોડી આગળ વાત કરીએ એ પ્રમાણે હ્યુમર એટલે કે રમૂજ હોવી જોઈએ અને એમાં વચ્ચે તમારે એનેક્ડોટ્સ કહેવાના છે, ટૂચકાઓ કહી શકો, એવી નાની રમૂજી વાતો કરી શકો, જેથી કરીને તમે તમારા ઓડિયન્સ સાથે કનેક્શન અને એક સારો સંબંધ પ્રસ્થાપિત કરી શકો, સ્થાપી શકો, ક્રિએટ કરી શકો. ત્યાર પછી આવશે ધો સ્પીચ ઇઝ અ ફોર્મલ એડ્રેસ. ભલે સ્પીચ એક ઔપચારિક સંબોધન છે, ઇટ શુડ બી પ્રેઝન્ટેડ ઇન અ પર્સનલ એન્ડ ઇન્ફોર્મલ વે, પણ જ્યારે રજૂ થાય ત્યારે વ્યક્તિગત અને અનૌપચારિક રીતે રજૂ થવી જોઈએ. ત્યારબાદ
સ્પીચ ઇઝ ડિલિવર્ડ ટુ અ સ્પેસિફિક ઓડિયન્સ. કોઈ પણ વક્તવ્ય એક ખાસ ઓડિયન્સને આપવામાં આવતું હોય છે. સો ધ સ્પીકર શુડ એક્ટિવલી કન્સિડર ધ એક્સપેક્ટેશન્સ, ઇન્ટરેસ્ટ એન્ડ નેચર ઓફ ધ ઓડિયન્સ. એટલે સ્પીકરે, બોલનારે, ઓડિયન્સ છે એમની અપેક્ષાઓ, એમનો રસ અને એમનો સ્વભાવ છે એને સક્રિય રીતે ધ્યાનમાં લેવા જોઈએ. સ્પીકરે આ ત્રણેય બાબતો ઓડિયન્સની એનો અભ્યાસ કરી લેવો જોઈએ કે એમની અપેક્ષાઓ શું છે, એમના રસ કેવા છે, એમનો સ્વભાવ કેવો છે. ત્યારબાદ આવશે એન આઈડિયલ સ્પીચ ઇઝ વન વિચ ઇઝ ડિલિવર્ડ સ્લોલી એન્ડ ઇન યુઝ્યુઅલ ટોન. એક આદર્શ સ્પીચ કોને કહેવાય? કે એ રજૂ કરવાની જે સ્પીડ છે એ સ્લો હોય અને એ રજૂ કરવાનો જે સૂર હોય એ યુઝ્યુઅલ એટલે કે નોર્મલ હોય. બરાબર? એ રૂટીન હોય. ઇટ હેલ્પ્સ ધ ઓડિયન્સ ટુ હિયર એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ ક્લિયરલી. જ્યારે તમે સ્પીચ સ્લો અને યુઝ્યુઅલ રીતે કહો છો ત્યારે સ્પીચને સાંભળવામાં અને સમજવામાં અને એમાં જે રહેલો મેસેજ છે એને પ્રાપ્ત કરવામાં ખૂબ મદદરૂપ થાય છે, સરળ પડે છે, ઇઝી બને છે. અનધર important feature of good speech is that it should be delivered in an unbiased and unemotional way. બીજું એક મહત્ત્વનું પાસું એક સારી સ્પીચનું એ છે કે જ્યારે સ્પીચ રજૂ થાય ત્યારે પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ, અનબાયસ્ડ, અને એમાં વધારે પડતી લાગણીઓ પણ ન હોવી જોઈએ. અનઇમોશનલ રીતે એ રજૂ કરવાની છે. સ્પીકર્સ ઇમોશન મે ડ્રાઈવ હિમ અવે ફ્રોમ ધ મેઇન થીમ. જો બોલનારો, વક્તવ્ય આપનારો વધારે પડતો લાગણીશીલ થઈ જશે તો એમનું ઓડિયન્સ છે એ મુખ્ય મુદ્દાથી ભટકી જશે. ત્યાર પછી અ ગુડ સ્પીચ ઇઝ વન વિચ એન્શ્યોર્સ પાર્ટિસિપેશન ફ્રોમ ધ ઓડિયન્સ વિથ ધ સ્પીકર. એક સારી સ્પીચ એ છે કે જેમાં બોલનારને એમના ઓડિયન્સનું પૂરેપૂરું ધ્યાન મળે, એમની ભાગીદારી મળે, એમનું પાર્ટિસિપેશન મળે. ઓડિયન્સ પણ એમની સાથે એમની સ્પીચમાં પાર્ટિસિપેટ કરે. એ પણ એક સારી સ્પીચનું લક્ષણ છે. દેટ મીન્સ ધ ઓડિયન્સ વિલ એન્શ્યોર દેર અટેન્શન થ્રુ ઇફેક્ટિવ લિસનિંગ. એક અસરકારક લિસનિંગ કરી અને ઓડિયન્સ આ સ્પીચની અંદર પાર્ટિસિપેટ થઈ શકે, અટેન્શન આપીને. એક્સપ્રેસિંગ દેર સોલિડારિટી વિથ ધ સ્પીચ એન્ડ સો ઓન. અને એ ઓડિયન્સ એમની સહાનુભૂતિ, એમનો સહકાર, સોલિડારિટી એ એક્ટિવ લિસનિંગ કરીને, એટેન્ટિવ લિસનિંગ કરીને એ વ્યક્ત કરી શકે છે. ત્યાર પછી ગુડ સ્પીચ ગોઝ વિથ નેસેસરી બોડી લેંગ્વેજ. એક સારી સ્પીચમાં જરૂરી શરીરની ભાષા કે શરીરના હાવભાવ, બોડી લેંગ્વેજ એ પણ એમાં સાથે એમનો સમાવેશ થશે. ધેરફોર એટ ધ ટાઈમ ઓફ ડિલિવરિંગ એ સ્પીચ ધ સ્પીકર શુડ યુઝ વેરિયસ નોન વર્બલ ક્યુઝ. અને એટલે સ્પીચ આપતી વખતે સ્પીકરે પોતાના શબ્દોની સાથે, પોતાની ભાષાની સાથે જે નોન વર્બલ ક્યુઝ છે, જે નોન વર્બલ કમ્યુનિકેશનના પાસાઓ છે એમનો પણ ઉપયોગ એમણે કરવો જોઈએ. ત્યારબાદ આવશે ઇફ યુ વોન્ટ ટુ બી મોર એન્ગેજિંગ એઝ અ સ્પીકર then avoid talking in a tone that seems too well rehearsed. જો તમારે એક સારા એન્ગેજ્ડ સ્પીકર તરીકે વધારે સારું કામ કરવું હોય, વધારે સારો દેખાવ કરવો હોય તો તમે જ્યારે સ્પીચ આપો ત્યારે તમારી સ્પીચ ખૂબ પ્રેક્ટિસ કરેલી છે કે ખૂબ રિહર્સલ કરેલી છે એવું લાગવું ન જોઈએ. એવા ટોનમાં વાત ન કરવી જોઈએ, એવા ટોનમાં વાત કરવાનું ટાળવું જોઈએ. But still you want to take the speed and inflection of your delivery into account when you practice your speech. તો પણ જ્યારે તમે સ્પીચ આપવા માટેની પ્રેક્ટિસ કરતા હોય, રિહર્સલ કરતા હોય ત્યારે તમારે સ્પીડને અને એ તમારા અવાજનું જે નિયમન છે, ઇન્ફ્લેક્શન છે, જે ચડાવ ઉતાર છે, જે અપ્સ એન્ડ ડાઉન્સ છે એમને પણ ઇન્ટુ એકાઉન્ટ તમારે ધ્યાનમાં લેવાના છે. પ્રેક્ટિસ કરવાની છે, રિહર્સલ કરવાનું છે
પણ જ્યારે તમે એ સ્પીચને ડિલિવર કરો ત્યારે તમે પોપટની માફક કે ગોખેલું કે રોબોટિક સ્ટાઇલમાં બોલતા હોય, એકદમ રિહર્સલ કરેલી બાબતો જ તમે બોલી રહ્યા છો એવું સાંભળનારને ઓડિયન્સને લાગવું ન જોઈએ. ત્યારબાદ આવશે, ઇન ઓર્ડર ટુ રિયલી કમ્યુનિકેટ ટુ પીપલ થ્રુ સ્પીચ યુ નીડ ટુ હેવ પેશન અબાઉટ યોર સબ્જેક્ટ. જો ખરેખર તમારે તમારી સ્પીચ કમ્યુનિકેટ કરવી હોય, અર્થપૂર્ણ રીતે રજૂ કરવી હોય, તો તમે જે વિષય ઉપર બોલો છો એ વિષય, એ સબ્જેક્ટ વિશે એના પ્રત્યે પેશન હોવું જોઈએ, એક જુસ્સો હોવો જોઈએ, એક લગાવ હોવો જોઈએ. વિધાઉટ પેશન યોર સ્પીચ ઇઝ મિનિંગલેસ. લગાવ વગર, જુસ્સા વગર, પેશન વગર સ્પીચ આપવી અર્થવિહીન છે, મિનિંગલેસ છે. ત્યાર પછી, a highly confident speaker is viewed as being more articulate, competent, credible, intelligent, knowledgeable, likable and believable than the less confident, uncertain speaker. એક આત્મવિશ્વાસથી ભરેલો સ્પીકર કોને કહેવાય? બરાબર, કે જે આર્ટિક્યુલેટ છે, કે જે સ્પષ્ટ વક્તા છે, સ્પષ્ટ રીતે બોલે છે, કમ્પિટન્ટ છે, એમના વિષય ઉપર એ સક્ષમ છે, ક્રેડિબલ, એમની વાતો છે એ વિશ્વાસપાત્ર છે, ઇન્ટેલિજન્ટ છે, હોશિયાર છે, નોલેજેબલ, જ્ઞાનવાળો છે, લાઇકેબલ, તમને એમની વાતો સાંભળવી ગમે છે, બિલીવેબલ, માનનીય છે, એમની વાતો તમે માની શકો છો. આને કોન્ફિડન્ટ સ્પીકર કહેવાય જો આટલી લાક્ષણિકતાઓ એમની પાસે હોય તો. જે ઓછો કોન્ફિડન્ટ સ્પીકર છે એ અનસર્ટેન છે, એ અનિશ્ચિત છે, એ લેસ કોન્ફિડન્ટ છે. ત્યારબાદ આવશે, અ સ્પીચ ઇઝ જસ્ટ લાઇક અ કન્વર્સેશન વિચ મીન્સ યુ નીડ ટુ કમ્યુનિકેટ યોર મેસેજ ટુ સમવન એલ્સ. એક સ્પીચ એક વાતચીત જ છે, સમજી લો, અને એમાં તમે તમારો મેસેજ સામેવાળી વ્યક્તિને આપો છો વાતચીત કરીને. ઇન ધીસ સેન્સ, આ અર્થમાં દેર ઇઝ નો ડિફરન્સ બિટવીન ટોકિંગ ટુ વન પર્સન ઓર 1000. સ્પીચ એક કન્વર્સેશન છે, એટલે તમે એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો કે 1000 વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો, એમાં કોઈ ફેર નથી, એમાં કોઈ ડિફરન્સ નથી. One of the best ways to really engage your audience is by becoming a good storyteller. તમારા ઓડિયન્સને તમારી સ્પીચમાં વ્યસ્ત રાખવા માટેનો એક શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે એક સારા સ્ટોરી ટેલર બનો, વાર્તા કહેનાર બનો. સ્ટોરી ટેલિંગ ઇઝ અ પાવરફુલ ટૂલ યુઝડ બાય ધ બેસ્ટ સ્પીકર. જે સારામાં સારા શ્રેષ્ઠ વક્તાઓ છે એમના માટે વાર્તા કહેવી એક ટૂલ છે, એક ઓજાર છે. ધ બેસ્ટ પ્રેઝન્ટેશન્સ ડોન્ટ ફીલ લાઇક પ્રેઝન્ટેશન્સ. ઉત્તમમાં ઉત્તમ રજૂઆતો પ્રેઝન્ટેશન્સ છે એ પ્રેઝન્ટેશન છે એવું ન લાગે. દે આર સિમ્પલી સ્ટોરીઝ ટોલ્ડ બાય પીપલ વિથ ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ. એ જાણે કે અનુભવી લોકો એમના અનુભવો ઉપરથી, એમના રસપ્રદ અનુભવો ઉપરથી કોઈ વાર્તા કહેતા હોય એવો અહેસાસ, એવી લાગણી થશે, નહીં કે તમે કોઈ પ્રેઝન્ટેશન જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો. ત્યાર પછી આવશે, રિપીટેશન્સ કેન હેલ્પ એન્શ્યોર યોર ઓડિયન્સ ટેક ધ મેઇન પોઈન્ટ્સ અવે ફ્રોમ યોર પ્રેઝન્ટેશન. તમારા પ્રેઝન્ટેશનમાંથી, તમારી સ્પીચમાંથી તમારો ઓડિયન્સ મુખ્ય મુદ્દાઓ પ્રાપ્ત કરે, એને ગ્રહણ કરે, એના માટે પુનરાવર્તન એ ખાસ મહત્ત્વનું છે, અગત્યનું છે, ઉપયોગી છે. It promotes clarity and helps to encourage acceptance of ideas. એમનાથી ક્લેરિટી એટલે સ્પષ્ટતા વધે છે અને તમારા ઓડિયન્સને તમારા જે આઈડિયાઝ છે એને એક્સેપ્ટ કરવા માટે, એમને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરે છે. In order to employ repetition in your presentations, determine what you want your audience to take away from your speech. તમારે રિપીટેશન્સ કરવા માટે પહેલાં નક્કી કરવું પડશે કે તમારું ઓડિયન્સ કયા મુદ્દાઓ એ ગ્રહણ કરે, એ મેળવે, અને એ મુદ્દાઓ ઉપર તમારે રિપીટેશન કરવાનું છે, એને ડિટરમાઇન કરવાનું છે, નક્કી કરવાનું. Say it again, and then say it a third time just in case anyone missed it first couple of times. કહો, ફરીથી કહો, અને
ફરીથી ત્રીજી વખત કહો, રિપીટ કરો, જેથી કરીને આગળની 2 વખત કોઈ તમારી વાત સુધી પહોંચી ન શક્યું હોય, મિસ કરી ગયો હોય તો એ પણ એમાં જોડાઈ શકે, એમને પ્રાપ્ત કરી શકે. છેલ્લો મુદ્દો, ધ મોર યુ પ્રેક્ટિસ અ પ્રેઝન્ટેશન ધ મોર સ્પોન્ટેનિયસ ઇટ વિલ એકચ્યુઅલી સાઉન્ડ. તમે સ્પીચની, પ્રેઝન્ટેશનની, તમારી રજૂઆતની જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલો મુહાવરો કરશો, એટલી જ એ સ્વયંસ્ફુરિત, એટલી જ એ સ્પોન્ટેનિયસ લાગશે. પ્રેક્ટિસિંગ વિલ હેલ્પ ટુ મેક યુ ફીલ મોર કોન્ફિડન્ટ. પ્રેક્ટિસિંગ કરવાથી તમે વધારે કોન્ફિડન્ટની અનુભૂતિ કરશો. એને અપિયર મોર ઓથેન્ટિક, અને તમે વધારે પ્રમાણભૂત, તમે વધારે વિશ્વાસપાત્ર લાગશો. thus ક્રિએટિંગ અ બેટર ઓપોર્ચ્યુનિટી ટુ કનેક્ટ વિથ યોર ઓડિયન્સ. અને આમ તમે તમારા ઓડિયન્સ સાથે એક સારું કનેક્શન, એક સારું જોડાણ પ્રાપ્ત કરી શકશો, ઊભું કરી શકશો, અને એવું કરવાની તમને એક સારી તક મળશે. થેન્ક યુ વેરી મચ.